મગફળીમાં નિંદામણની દવાનો રાઉન્ડ માર્યો ને કપાએ જામો પાડ્યો ને ભૂતિયા દાદાએ ખવરાયું આજે ગરમા ગરમ માવો। આજે સવારમાં જ વાદળછાયું વાતાવરણ જોતો અને બુલેટ લેતો નીકળી ગયો ખેતર બાજુ। થોડીક વાર તો નેશનલ હાઈવે ઉપર બુલેટ હાંકવાની ઓર મજા આવી, પણ યુ ટર્ન મારીને આવી ગયો ખેતરનો ખડબડિયો રસ્તો। થોડીક વાર બુલેટ નું નેવર ખેંચ્યું એટલે પોગી ગયો ખેતર ને આગળ નો એન્ટ્રી હતી એટલે બુલેટ ને મેકી દીધું શેઢે। હવે એમાં વાત એવી છે ને કે આગળ જે દરવાજો દેખાય ને એમાં ઝાટકો મેકેલો હોય એટલે કે નજર હટી એટલે દુર્ઘટના ઘટી તડીંગ દેરાનો માથામાં આવે। સુરક્ષિત રીતે એને આપણે ગેટ ગળકી અને પછી કરી તગાવારી અને ભૂતિયા દાદાના એરંડા બાકી જોરદાર ઉગ્યા। બાકી હવે તો ઉગે તો જ આ નકર ટ્રેક્ટર ખેતરમાં પાછું ઘા। તો એમ કરતો કરતો હું આવી ગયો આપણા કપાસ વાળા ખેતરમાં। તો હાલો જરા કપાસ જોઈ લઈ। કપાસ તો મન મેકીન ખીલો હે, પણ આગળ કેવો વરસાદ આવે ઈ ભોળાનાથના હાથમાં। કપાસ જોતો જોતો આવી ગયો ભૂતિયા દાદાની ઓરડીએ અને ભૂતિયા દાદા અંદર આરામ કરે બનાવો બનાવો હાલો પૂરું થઈ ગયું છોકરા। દાબી ગયો છોકરા આજ તો હમણાં દાઈમાં નહીં દાબી નાખો, બીજું શું હોય। નૈસો સડાયું જોરદાર। જય ભૂતિયા દાદા, જય ભોળેનાથ। ભૂતિયા દાદાના હાથનો ગરમા ગરમ માવાનો નશો ચડાવી અને ઉગતા ઘાસ વાળી નહેરુ વીન તો પોગી ગયું હું આપડા બીજા ખેતર। બુલેટ ને પાર્કિંગ માં પાર્ક કરી અને પછી હરવેક દેરા ઉપાડ્યું ટિફિન ને મેકું ઓરડીની ભીત પાસે। પછી ઉપાડ્યો હરવેક દેરા એટલે કે સાવધાની પૂર્વક દવાના છંટકાવ કરવાનો પાપ, કારણ કે મગફળીમાં ભૂરા હેને જોરદાર નિંદામણ થઈ ગયું અને માણસોથી નિંદામણ કિરે થાય એવું નથી ભેરું, એટલે મગફળીમાં નિંદામણ ભેરાય ઈ પેલા હેને નિંદામણ ને ઉપાડી લઈ દવાનો છંટકાવ કરીને। પછી તો હું ભોળાનાથ નું નામ લઈ અને સ્વાદ અનુસાર દવા અને પાણી નાખી અને કરી નાખો પંપ કમ્પ્લીટ। દવાનો છંટકાવ કરવાનું બે ફામ કામ ચાલુ હતું ત્યાં ખેતરના એક શેઢે એને રોજડા ગરી ગયા બાયરે કરી। તો હાલો આને હેને ખેતર બારા કાઢું, નકર મારી વાંહે કાંઈ નહીં વધવા દે। રોજડાને ખેતરમાંથી બારા કાઢી અને હવે ભાઈ